भवभीतिभेदनं सुखसम्पत्करुणा केतनं व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देव। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય શાસ્ત્રી શિવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। સ્વામિનારાયણ ભગવાનના સમયમાં શિવાનંદ નામના 4 સંતો હતા। તો શાસ્ત્રી શિવાનંદ સ્વામીનો જન્મ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના સાંકડી ગામમાં થયો હતો। એમનું પૂર્વાશ્રમનું નામ નંદરામ વિપ્ર હતું। નંદરામ નાનપણથી જ ભક્તિનિષ્ઠ હતા। એકવાર સત્સંગ વિચરણ કરતા પ્રભુતાનંદ સ્વામી સાંકડી ગામમાં આવ્યા। વાણી અને વર્તનની જેમના જીવનમાં એકતા હતી, વળી પ્રગટ પરમાત્માનો અતિશય બળ હતું। આવા પ્રભુતાનંદ સ્વામી પ્રત્યે અનેક ગામજનોનું ખેંચાણ થયું। પ્રભુતાનંદ સ્વામી સાંકડી ગામમાં 4 દિવસ રોકાયા। આ પ્રસંગે સાંકડીના નંદરામભાઈ પણ સંતોના યોગમાં આવ્યા। સંત દર્શન થતાં જ એમના પૂર્વના સંસ્કાર જાગૃત થયા। પૂર્વના પુણ્યને કારણે નંદરામભાઈને સંતોમાં સુદૃઢ સ્નેહ થયો। પ્રભુતાનંદ સ્વામીએ કહ્યું, નંદરામ, આ મનુષ્ય જન્મ તો આત્મકલ્યાણ સાધવા માટે છે। મનુષ્ય દેહથી બ્રહ્મરૂપ થવું અને ભગવાનને પામી જવું એ જ કરવાનું છે। બ્રહ્મરૂપ થવામાં અને પ્રભુને પામવામાં જે આડા આવે છે એ મિથ્યા, અહમ મમત્વ અને કામાદિક દોષોને છોડીએ તો જ સાચી વાત પ્રાપ્ત થાય। જેમ ઘરમાં ચિંતામણી દાટી હોય, પરંતુ આપણે એને ખોદીને કાઢીએ નહીં ત્યાં સુધી ગરીબી મટે નહીં। એ રીતે આપણા જ આત્મામાં ચિંતામણી સ્વરૂપ ભગવાન રહ્યા છે, પરંતુ એ ભગવાનને સ્વીકારીએ નહીં અને ભગવાન માટે જીવીએ નહીં ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં। આ જીવે કરોડ કરોડ જન્મ સંસારના સુખ માટે બગાડ્યા છે। એક જન્મ ભગવાન માટે જીવે તો પળમાં બેડો પાર થઈ જાય। માટે સુખી થવું હોય તો જેને જન્મ આપ્યો છે, જેને પામવાથી જ આત્માને પરમ વિરામ મળે છે, અસલી આનંદ અને અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે, એ ભગવાન માટે જીવન જીવો તો ધન્ય ધન્ય બની જશો। પ્રભુદાનંદ સ્વામીની અનુભવ સભર વાણીથી
નંદરામના અંતરમાં વૈરાગ્ય પેદા થયો. તીખા ઘા તલવારના અડતામાં અડગું કરે, લેશ ન લાગે સંસાર, વજ્ર લાગ્યા કોઈ વીરના. વિરલ સંતના વજ્ર જેવા શબ્દોથી નંદરામનો સંસારનો મોહ કપાઈ ગયો. ભગવાન માટે જીવવાની તાલાવેલી લાગી. પછી જ્યારે પ્રભુતાનંદ સ્વામી સાંકડી ગામથી ચાલતા થયા ત્યારે નંદરામ પણ પોતાનું સમૃદ્ધ ઘર તથા કુટુંબ પરિવારનો મોહ છોડીને ચાલી નીકળ્યા. એ સમયે સ્વામિનારાયણ ભગવાન ધોરાજીમાં મોટો રંગોત્સવ કરવાના હતા. તેથી પ્રભુતાનંદ સ્વામી ધોરાજી પધાર્યા. નંદરામ પણ એમની સાથે ધોરાજી આવ્યા. સંવંત 1863 ફાગણ સુદ પૂનમે ધોરાજીમાં શ્રી હરિએ લાલવડ હેઠે ફૂલદોલનો ઉત્સવ કર્યો. આ રંગોત્સવમાં વિપ્ર નંદરામ આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને જોતાં જ એમનું ચિત્ત ખેંચાઈ ગયું, સમાધિ થઈ. સમાધિમાં અનંત મુક્તો, દેવો અને અવતારો શ્રી હરિની સ્તુતિ પ્રાર્થના કરતા એવા દર્શન થયા. તેથી શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો. મહારાજે કૃપા કરી અને જાગ્રત કર્યા. ત્યારથી નંદરામ વિપ્રે પોતાનું સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને નંદરામભાઈને ધોરાજીમાં પ્રથમ દેવાનંદ દંડી પાસે સંન્યાસીની દીક્ષા અપાવી. શિવાનંદ સ્વામી નામ રાખ્યું. આ શિવાનંદ સ્વામીએ સંન્યાસી રૂપે રહીને સત્સંગમાં ઘણું વિચરણ કર્યું હતું. અનેક મુમુક્ષુને અનુભવ વાણી કહીને સત્સંગના રંગે રંગ્યા હતા. એકવાર શ્રી હરિએ ગઢપુરમાં જાગીને જળના કોગળા કર્યા. પછી વસ્ત્ર પહેરી ચાકડીએ ચડી ઓટા ઉપર ઢોલી આવીને બિરાઈ ગયા. સંત મંડળ, સંન્યાસી, બ્રહ્મચારી અને હરિજન આવી પગે લાગીને બેઠા. પછી મહારાજ કહે, આવો સૌને મળીએ. ભેટવા સમયે બે સંત ત્યાં સેવામાં ઊભા રહે. જે ભેટવા આવે ને એને મળવા દે, પછી બીજાને આવવા દે. એમ સર્વે નિરાયતે સ્વામિનારાયણ ભગવાનને ભેટે. પછી સર્વે ભેટી રહ્યા ત્યારે આરતી ધૂઈને બોલ્યા. પછી શ્લોક બોલી પગે લાગીને સર્વે બેઠા. ત્યારે શિવાનંદ સંન્યાસીએ કીર્તન ઉપાડ્યા. કાંઈ દુર્લભ રે હરિજનનો રે સંગ, રૂડો સંત મેળાવડો. શિવાનંદ સ્વામી ગાઈ રહ્યા ને ત્યારે મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉતારે પધાર્યા પોઈટા. સંત સર્વે મંદિરમાં આવ્યા. પછી જે દેશમાં જેને આજ્ઞા કરી એ દેશમાં મંડળ બાંધી સૌ સંત ચાલી નીકળ્યા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ભણનારા લહિયા અને પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયા. નિષ્કુળાનંદ સ્વામી એટલાને સ્વામિનારાયણ ભગવાનને પાસે રાખ્યા. બીજા સર્વે ફરવા ગયા. સ્વામિનારાયણ ભગવાન પરમહંસોને પ્રેમથી પીરસે ત્યારે જેમનું હૈયું પ્રગટ ભગવાન અને પ્રગટ સંતોના મહિમાથી રંગાયેલું હતું એ શિવાનંદ સ્વામીના દિલમાં એવું થતું કે હું સંન્યાસી છું એટલે પ્રગટ ભગવાન અને પ્રગટ ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્તનો પ્રસાદ મળતો નથી. આ રીતે પ્રગટ મહિમાથી જેનું અંતર ભીંજાયું હતું એવા શિવાનંદ સ્વામીએ શ્રી હરિને પરમહંસની દીક્ષા આપવા પ્રાર્થના કરી. મહારાજે શિવાનંદ સ્વામીને સંવંત 1867 ફાગણ સુદ પૂનમના દિવસે
પરમહંસની દીક્ષા આપી હતી. પહેલાં સંન્યાસી બનાવ્યા, પછી સાધુ બનાવ્યા. તેઓ ઉંમરમાં ઘણા મોટા હતા, તેથી સૌ એમને મોટા શિવાનંદ સ્વામી કહેતા હતા. આ રીતે તેઓ મોટા શિવાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. આ શિવાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે ભણીને સારા શાસ્ત્રી બન્યા હતા. સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથ વિશ્રામ 105માં પ્રસાદાનંદ સ્વામી કહે છે કે જેતલપુરમાં સંતો નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા. એમાં મોટા શિવાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામીને ભાગવતજીનો 5મ સ્કંદ ભણવાનો પૂરો થયો. તેથી એના મનમાં સંકલ્પ થયો કે અમારે મહારાજની પૂજા કરવી છે. પછી એને મહારાજ પાસે જઈ અને પૂજા કરવાનો સંકલ્પ જણાવ્યો. મહારાજે રાજી થઈને કહ્યું, પાછલો પોર દિવસ રહે ત્યારે પૂજા કરવા આવજો. એમ કહી ઉતારે પધાર્યા. સ્નાન કરી, થાળ જમી, ચડું કરી, મુખવાસ લઈ ચાખડીએ ચડીને સંતની પંક્તિમાં પીરસવા પધાર્યા. પલવટ વાળીને લાડુ પીરસવા માંડ્યા. મહારાજની કેળે નાના પ્રકારના શાક અને રાયતા ને પાપડ, વડા, ભજીયા એ સંત પીરસે. 5 વાર પંક્તિમાં પીરસી જડે કરી હાથ ધોવરાવ્યા. ચાખડીએ ચડીને ચાલ્યા. તે સમયે રસોઈવાળા હરિભક્તે ચાંદલો કર્યો, ફૂલના હાર પહેરાવ્યા, રૂપિયા ભેટ મેલીને પીગે લાગ્યા. મહારાજ એને ફૂલના હાર આપ્યા. પછી ઉતારે પધાર્યા, જળપાન કરીને પઢ્યા. પછી જાગીને મહારાજે જડે કરી, મુખારવિંદ ધોઈ, જળપાન કરી, મોજડી પહેરીને ચાલ્યા. તે ધર્મશાળા આગળ કાંકરીના ઢગલા ઉપર આથમણે મુખારવિંદે ગાદી તકીએ બિરાઈ ગયા. ત્યારે મોટા શિવાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામી પૂજાની સામગ્રી લઈને ગયા. ત્યારે શ્રીહરિ બોલ્યા, છે કોણે ભણાવ્યા છે? ત્યારે બંને સંતોએ કહ્યું, નિત્યાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામીએ બંનેએ ભણાવ્યા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, એને પણ બોલાવો. પછી ચારેય સંતોએ મળીને મહારાજની પૂજા કરી. ફૂલના હાર પહેરાવ્યા, એક કંઠી પહેરાવી, છાતીમાં ચરણ લીધા. પછી મહારાજ કે એમને એક 5મ સ્કંદનું પુસ્તક લખી આપો. પછી મોટા શિવાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામીએ બંને સદગુરુની પૂજા કરી. પછી સંતની પૂજા કરતા હતા ત્યાં મહારાજે ફૂલના હાર ને કંઠીઓ મોકલાવી. આ રીતે શિવાનંદ સ્વામી ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી થયા હતા. નિત્યાનંદ સ્વામી પાસે રહીને શિવાનંદ સ્વામી સિદ્ધાંતના ઘણા ગ્રંથો ભણ્યા હતા. મહારાજે સ્વયં રાજી થઈ અને એને મોટાઈ આપી હતી. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું. શ્રીજી મહારાજ સર્વને પૂછતા અવાજે કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. એમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યા હોય એ સર્વે કહો. પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી એવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા. અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ 4 જણાને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા. અને એમ બોલ્યા છે, જે મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા આ 4 પણ છે. માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં. એ મુક્તાનંદ સ્વામી
આદેક જે મોટેરા સાધુ એમને મહારાજે ભલામણ કરી. વચનામૃતમાં નાના શિવાનંદ સ્વામી તથા મોટા શિવાનંદ સ્વામી બંનેના પ્રશ્નો છે. એમાં નાના શિવાનંદ સ્વામીના જે પ્રશ્નો છે ને એ આ શાસ્ત્રી શિવાનંદ સ્વામીના સમજવા, અને મોટા શિવાનંદ સ્વામીના જે પ્રશ્નો છે તે કોલવડાના મોટા ભગવદાનંદ સ્વામીના ભાઈ સંત થયા હતા, અને જેમને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1875 સદગુરુની પદવી આપી હતી એમને સમજવા. પ્રથમના 78ના વચનામૃતમાં શિવાનંદ સ્વામીને પણ મહાનુભાવાનંદ સ્વામી વગેરે સદગુરુની જેમ માનવાનું કહ્યું છે, પરંતુ સદગુરુ બનાવ્યા નથી. માટે જેમને સ્વામિનારાયણ ભગવાને સદગુરુ બનાવ્યા છે એ શિવાનંદ સ્વામી જ મોટા શિવાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા હતા. પ્રથમના 78માં વચનામૃતમાં નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચળ પાયો જેનો હોય કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે, અને બીજો પ્રશ્ન એ છે, માન, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ એ કયા પ્રકારે કરીને નાશ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય એ જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ને ત્યારે ખમી શકે નહીં. જેમ પોતાના કુટુંબી હોય અને એ સાથે કચવાણ થઈ હોય તોય પણ જ્યારે એનું કોઈ ઘસાતું બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધીનો પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય ને એનો પાયો સત્સંગને વિશે અચળ છે. અને બીજા પ્રશ્નનો એ ઉત્તર છે, જેને એવો સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથે માન, મત્સર, ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય એના માન, મદ, મત્સર, ઈર્ષા આદિ સર્વ શત્રુનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગીનો પક્ષ ન હોય ને, અને સત્સંગી ને કુસંગીને વિશે સમભાવ હોય તો ગમે એવો સત્સંગમાં મોટો કહેવાતો હોય ને પણ અંતે જતાં જરૂર વિમુખ થાય. તો આવી રીતે આ શિવાનંદ સ્વામીના સ્વામિનારાયણ ભગવાનને જે વચનામૃતની અંદર પ્રશ્નો પૂછ્યા છે તેમજ લોહિયાના પહેલાં વચનામૃતમાં નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક તો અતિશય સમજાતો નથી. એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંત છે એ તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈને અધર્મમાં ચાલતો દેખે ને ત્યારે એને ટોકે. પછી જે દેહ અભિમાની હોય એને સવડો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં, સામોય સંતનો અવગુણ લે. માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મય રહે, અને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ને ત્યારે અવગુણ લે અને મહાત્મય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો એને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે એમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે જ નહીં. જેમ કોઈને ક્ષય રોગ થાય એને ટાળીએનું કોઈ ઔષધ નથી, એ તો નિશ્ચય મરે. તેમ જેને સંતનો અવગુણ આવ્યો એને તો ક્ષય રોગ થયો જાણો, એ તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. જેમ મનુષ્યના હાથ, પગ, નાક, આંખ, આંગળીઓ એ આદિક જે અંગ એ કપાય તો પણ એ મનુષ્ય મૂવો કહેવાય નહીં. જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ને ત્યારે મરેલો કહેવાય. એમ હરિજનનો જેને અવગુણ આવે એનું તો માથું કપાણું. અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય, પણ એ જીવે ખરો કહેતા એ સત્સંગમાં ટકે ખરો. અને જેને સંતનો અવગુણ આવ્યો ને એ તો નિશ્ચય સત્સંગથી જ્યારે
ત્યારે વિમુખ જ થાય. એનું માથું કપાણું જાણવું. જૂનાગઢમાં શિખરબંધ મંદિરે ચણવાનું કામ ચાલતું હતું. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સૌ સંતો ત્યાં હતા. પાણા ચડાવવાનું કામ આ વખતે ચાલતું હતું. કંપો ફેરવવો હતો. પણ કંપો બાંધનાર સાધુ જ્ઞાનાનંદ સ્વામી જે ટુકડી કહેવાતા, તે કોઈ કારણસર રીસાયા હતા. એટલે કંપો ફેરવવા ઘણું સમજાવ્યા, છતાં આવ્યા નહીં. બીજા કોઈ આ કામ જાણતા નહોતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કડિયાને પાણા કડવામાં રોક્યા. એ વખતે કંપો બાંધનાર જ્ઞાનાનંદ સ્વામીના ભાઈબંધ શિવાનંદ સ્વામી ગિરનારમાં વાંસ વડીઓ લેવા ગયેલા તે આવ્યા. ચણતર કામ બંધ ભાણે. ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું, ચણતર કામ કેમ બંધ છે? સ્વામી કહે, તારો ભાઈબંધ રીસાણો હોવાથી એને કંપો ફેરવ્યો નહીં. બીજાને ફેરવતા આવડતું નથી, તેથી કડિયાને પાણા ઘડવા વળગાડ્યા છે. આ સાંભળી શિવાનંદ સ્વામીએ જ્ઞાનાનંદ સ્વામી પાસે જઈને કહ્યું, માળા કોળકા રીસાઈને બેઠો છે, કારખાનું બંધ છે, એની કાંઈ ખબર પડે છે? ત્યારે જ્ઞાનાનંદ સ્વામી કે, માળા દાણાના માગનારા એમ એકબીજાને માર્મિક શબ્દો બોલ્યા, પણ એનું કાંઈ કોઈને દુઃખ નહીં. અને સાધુ તરત કંપો ફેરવી આવ્યા. જુઓ, મોટા સાધુનું ન મનાયું, બરોબરિયા ભાઈબંધનું માયનું. તે સ્વામીની વાતોમાં પણ લખ્યું છે કે જેમાં ધૂળ જેટલો પણ માલ ન હોય એની પણ ગરજ રાખવી પડે. શા માટે? સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા. નહીં તો જેને અનંત કોટી બ્રહ્માની ગણતરી નહીં, જેના એક રૂવાડામાં અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એવી જેની મોટાઈ, એ પણ સ્વામિનારાયણ ભગવાનને રાજી રાખવા તુચ્છ જીવની ગરજ રાખેલા. આ શાસ્ત્રી શિવાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બનીને રહ્યા હતા. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આત્મામાં પરમાત્માને સાક્ષાત દેખતા. તેઓ વિશેષ વડતાલ ધામમાં રહેતા. ગોપાળાનંદ સ્વામી તેમજ આચાર્ય શ્રી જે કહે એ સેવા ખૂબ જ શ્રદ્ધા ભાવથી કરતા. જ્યારે ગોપાળાનંદ સ્વામી અક્ષરવાસી થયા ત્યારે સ્વામીને ખૂબ જ વિરહ વેદના અંતરમાં વ્યાપી હતી. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના વિયોગે ઝૂરતા શિવાનંદ સ્વામીને શ્રીજી મહારાજે દિવ્ય રૂપે દર્શન આપીને કહ્યું, અમે સદા તમારી સાથે છીએ અને જ્યારે તમારો અંત સમય આવશે ને ત્યારે અમે ગોપાળાનંદ સ્વામી આદિ અનેક સંતોને સાથે લાવીને તમને ધામમાં તેડી જશું, એમ આશ્વાસન આપી અને શ્રીહરિ અદૃશ્ય થયા. પછી શિવાનંદ સ્વામીના અંતરમાં શાંતિ થઈ, પ્રફુલ્લિત હૃદયવાળા થઈ, સત્સંગની સેવામાં જોડાઈ ગયા. નિરંતર સેવા અને ભજન કરનારા શિવાનંદ સ્વામી સંવંત 1926 પોષ માસમાં બીમાર પડ્યા. તે સમયે ગોપાળાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું, શિવાનંદ સ્વામી, આજથી 5મે દિવસે મહારાજ તમને તેડવા પધારશે. એમ કહી સ્વામી અદૃશ્ય થઈ ગયા. શિવાનંદ સ્વામીએ ગુરુબંધુ નાના પ્રજ્ઞાનંદ સ્વામી અને સંતોને વાત કરી. પછી સંવંત 1926 પોષ સુદ પૂનમ તારીખ 17/1/1870 સોમવારના પવિત્ર દિવસે બપોરે 12:30 એટલે 12:30 વાગ્યે શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામી વગેરે અનેક મુક્તોને સાથે લઈ શિવાનંદ સ્વામીને તેડવા પધાર્યા. વડતાલ મંદિરમાં
મુક્તોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી. અનેક સંતો ભક્તોને પણ ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોએ સહિત શ્રી હરિના દર્શન થયા. પછી શિવાનંદ સ્વામી સ્વતંત્રપણે ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધરી મહારાજ અને મુક્તો સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામમાં પધાર્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં શિવાનંદ નામના 4 સંતો હતા. એમાં આજે આપણે એક શાસ્ત્રી શિવાનંદ સ્વામી, જે મોટા શિવાનંદ સ્વામી, એમનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું. વાલા ભક્તજનો, આપણે એક વિજ્ઞાનાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું. આજે એક બીજા સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, જે જ્ઞાની હતા, આંબલિયાવાળા કહેવાતા. તો એમનું પૂર્વાશ્રમનું નામ જેઠાભાઈ વિપ્ર હતું. તો આ વિજ્ઞાનાનંદ સ્વામી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલિયા ગામના હતા. પૂર્વના સંસ્કારને કારણે તેઓ નાનપણથી સત્સંગ પ્રેમી અને ભગવદ્ ભક્તિના રંગથી રંગાયેલા હતા. મહારાજના પરમહંસ પ્રભુતાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં આંબલિયા ગામ ગયા. સંતોનો યોગ થતાં જેઠાભાઈના પૂર્વના સંસ્કાર જાગૃત થયા. પ્રભુતાનંદ સ્વામીએ કહ્યું કે ભક્તો, જો ભગવાનને રાજી કરવા હોય ને, મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય, છતાં દેહ અક્ષરધામનો અનુભવ કરવો હોય, તો ગોપાળાનંદ સ્વામીએ કહેલ આ 4 વાત જીવ સાથે જડી દેવી. એ 4 વાત કઈ? પહેલું, દેહમાંથી હેત તોડીને પોતાના આત્મામાં કરવું. બીજું, દેહના સંબંધીમાંથી સ્નેહ તોડી ભગવાનના સંત ભક્તમાં સ્નેહ કરવો. ત્રીજું, આ લોકમાંથી પ્રીતિ તોડી અને ભગવાનના ધામમાં પ્રીતિ કરવી. હું જ અક્ષર છું, બ્રહ્મ છું, આત્મા છું એવું માનવું, તો જ ધામમાં પ્રીતિ થશે. ચોથું, મહાપુરુષ અને મહામાયામાંથી ઉપજ્યા તમામ પદાર્થ માત્ર અને પંચ વિષયમાંથી પ્રીતિ તોડી અને ભગવાનની મૂર્તિમાં હેત કરવું. આ 4 વાતને વિચારી નિત્ય અભ્યાસ કરી જે જીવનમાં ઉતારે એ તત્કાળ વિષય વાસનાથી મુક્ત થાય, એના અંતરમાં પ્રકાશ થાય. જેને છેલ્લો જન્મ કરવો હોય એને આ વાતનું જીવન સમજી આત્મસાત કરવી. જેની સંગે રહે અને જેનું ચિંતન કરે ને, એમાં જીવને સ્નેહ થઈ જાય છે. અસત્ય દેહ દુનિયાને સાચા માનશું ત્યાં સુધી ક્યારેય એમાંથી સ્નેહ તૂટવાનો નથી. જ્યારે સત્ય સ્વરૂપ એવા ભગવાન અને સંત એ જ મારા સાચા સ્નેહ છે, અસલી સગા છે, આ લોકમાં અને પરલોકમાં સાથ આપનારા, આમ સમજાય ત્યારે જ એમાં પ્રીતિ થાય. આપણો જન્મ ભગવાનના પ્યારા બનવા માટે છે. પ્રભાનંદ સ્વામીની આવી અનુભવસભર વાત સાંભળી જેઠાભાઈ ખૂબ પ્રભાવિત થયા. એના દિલમાં પ્રગટ પ્રભુને પામવાની ઝંખના જાગી. પછી અંતરમાં આત્મા પરમાત્માની સત્યતા અને અસાર સંસારનું જ્ઞાન થયું. તેથી જેઠાભાઈએ સમજી વિચારી સંબંધીનો ત્યાગ કર્યો. પ્રભાનંદ સ્વામીની સાથે ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા. ગઢપુરમાં શ્રીહરિએ સંવંત 1864માં રંગોત્સવ કર્યો. આ પ્રસંગે તેઓ ગઢપુર પધાર્યા. શ્રીહરિના પ્રથમ દર્શને જ એમનું હૈયું ઠરી ગયું. સ્વામિનારાયણ એ આજ ધરતી ઉપર હાલતા ચાલતા પરમાત્મા છે એવો દ્રઢ નિશ્ચય થયો. પછી જેઠાભાઈએ શ્રીજીને જીવન સમર્પણ કર્યું અને કહ્યું કે નાથ, આપ મારી સેવાને અંગીકાર કરો.
આપના સંત મંડળમાં મને નિવાસ આપો. હું આપની અને સંતોની સેવા કરી જીવનને સાર્થક કરવા ઈચ્છું છું. જેઠાભાઈની મુમુક્ષુતા, સત્સંગનો ખપ અને જન્મ સાર્થક કરવાની તમન્નાથી મહારાજ પ્રસન્ન થયા અને સંવંત 1864 તારીખ 13/3/1808 રવિવાર રંગોત્સવના બીજે દિવસે શ્રી હરિએ સભામાં આ મુમુક્ષુ જેઠાભાઈને ભાગવતી દીક્ષા આપી. સ્વામિનારાયણ ભગવાને પ્રગટ ભગવાન અને પ્રગટ સંતોના જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર બનેલા આ મુક્તનું વિજ્ઞાનાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું. સંત દીક્ષા લઈ આ વિજ્ઞાનાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતોની સેવા કરી સૌની પ્રસન્નતાના પાત્ર બન્યા. શ્રી હરિએ તેમને નિત્યાનંદ સ્વામી વગેરે સંતો પાસે ભણાવ્યા હતા. વળી આ વિજ્ઞાનાનંદ સ્વામી પણ બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામી પાસેથી સંગીત જ્ઞાન શીખ્યા હતા. આ રીતે વિદ્યાભ્યાસ કરી પોતે પુરાણી બન્યા હતા. એમના કથા કીર્તન જ્ઞાનથી પ્રસંગો બાદ શ્રી હરિએ થાળની પ્રસાદી ચરણારવિંદ આપી પ્રસન્ન થયા. પ્રગટ પ્રભુનો પ્રસાદ પામી વિજ્ઞાનાનંદ સ્વામી ધન્ય બન્યા. એમના જીવનમાં અનેક દિવ્યતાઓ પ્રગટ થઈ. આ વિજ્ઞાનાનંદ સ્વામી મહાસમર્થ સંત હતા. અતિ નિષ્કામી, સહિષ્ણુ, સરળ અને ક્ષમાની મૂર્તિ હતા. મહારાજની આજ્ઞાથી તેઓ ગામડે ગામડે વિચરતા, અનેક લોકોને સત્સંગ કરાવતા. એમના દ્વારા સત્સંગની ઘણી વૃદ્ધિ થઈ. વડોદરા શહેરથી દક્ષિણ પૂર્વ દિશા વચ્ચે એક રમણીય પ્રદેશ આવેલો છે. આ રસદાર, કસદાર અને ફળદ્રુપ પ્રદેશ ચરોતર નામથી ઓળખાય છે. આ પ્રદેશના માનવીઓ મોબતી, માયાળુ અને મીઠા બોલાશે. આ નિષ્કામી વિજ્ઞાનાનંદ સ્વામી આ પ્રદેશમાં વિચરણ કર્યું. સંતોના વિચરણથી આ દેશના માનવીઓના જીવનમાં સત્સંગની સુવાસ પ્રસરી. જેઓને ધર્મ શું કહેવાય એવી સમજ નહોતી, એને વિજ્ઞાનાનંદ સ્વામીએ સદાચારના નિયમો પાળતા કર્યા. લોકોના જીવનમાં ભક્તિના અમી સિંચ્યા. એ સમયમાં વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતોએ સત્સંગના બીજ રોપ્યા. તે અત્યારે વટવૃક્ષ સમાન બન્યા. ગામે ગામ ધર્મની પાઠશાળા સમાન અડીખમ મંદિરો ઊભા થયા. આણંદ, બાંધણી, મેઘવા, ગાના વગેરે ગામના સુશોભિત અને વિશાળ મંદિરો આની સાક્ષી પૂરે છે. સત્સંગના બગીચાને ખીલવનાર એ વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતોને ખૂબ જ સહન કરવું પડે છે. ભવસાગર તરવાના વાણ સમાન આ સંતો પૃથ્વી ઉપર જીવોનો ઉદ્ધાર કરતા વિચરતા રહેતા. જ્યાં જતા ત્યાં દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર, વટાળ, લસણ, ડુંગળી, ભાંગ, તમાકુ, માજમ, અફીણ, હોકા, હોકલી વગેરે વ્યસનોનો ત્યાગ કરાવતા. વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતોનો સમાગમ કરનાર જીવો વ્યસનો છોડી સદાચારી અને સુખી બનતા. સંતો લોકોને સમજાવતા, ભાઈઓ, સ્નાન કરવું, ભગવાનની પૂજા કરવી, દૂધ, ઘી, તેલ, પાણી ગાળીને વાપરવા, સદાચાર એ જ ધર્મનો પાયો છે. આહાર શુદ્ધિ થાય તો અંતઃકરણ શુદ્ધિ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો જ હરિદર્શન થાય. સંતોના સીધા સાદા સરળ ભાષામાં રજૂ થતા ઉપદેશ વચનો સાંભળનારના અંતરમાં ઉતરી જતા. વાતો કરતાં પણ સંતોના વર્તનની વિશેષ અસર થતી. ધન અને સ્ત્રીના ત્યાગી વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સાચા સંતોના સમાગમમાં આવનારના
હૃદયમાં સાર અસારનો વિવેક જાગૃત હતો. સત અસતનું જ્ઞાન થતું અને લોકો અસતનો ત્યાગ કરી સતનો આશ્રય કરતા. પરંતુ લઘુતા ગ્રંથિથી પીડાતા ગામ ગુરુઓએ અમારા શિષ્યોને ભૂરકી નાખીને પોતામાં ખેંચી લેશે આવી વાતો કરી ભોળા દિલના માનવીના હૃદયમાં સાચા સંતો પ્રત્યે દોષ જગાડ્યો. એને કારણે અનેક પ્રકારના ઉપદ્રવોનો સંતોને સામનો કરવો પડ્યો. એક વખત વિજ્ઞાનાનંદ સ્વામી પોતાના મંડળ સાથે કાનમ દેશમાં ફરતા મોગરી ગામે ગયા. મોગરી ગામને ચોરે ઉતાર્યા કર્યા. રાત્રિના સમયે રામજી મંદિરને ઓટલે કીર્તન શરૂ કર્યા. સંગીતની સુમધુર સુરાવલી લીલાવા લાગી. એ સાંભળીને આકર્ષાયેલા ગામ લોકોની મેદની જામી ગઈ. થોડી વાર સંતો કીર્તન બોલ્યા. પછી વિજ્ઞાનાનંદ સ્વામીએ ઉપદેશ આપવાની શરૂઆત કરી. મોંઘા માનવ જીવનનો મહિમા ગાયો. દેવોને દુર્લભ એવો આ દેહ વ્યસનો અને વિષયોમાં વેડફાઈ ન જાય એની ભલામણ કરી. છેવટે વિજ્ઞાનાનંદ સ્વામી કહ્યું કે ભાઈઓ, આજે હળાહળ કડી કાળમાં અનેક જીવોનો ઉદ્ધાર કરવા ભગવાન પ્રગટ થયા છે. એ ભગવાનનું નામ સ્વામિનારાયણ છે. અમે એના સાધુ છીએ. એનો આશરો કરનારના પાપ તાપ અને સંતાપ દૂર થઈ જાય છે. સ્વામિનારાયણનું નામ સાંભળતા જ કેટલાક અણસમજુ લોકોના હૃદયમાં ઈર્ષાની આગ પ્રગટી. અરે, આ તો નવા પંથના મુંડિયા લાગે છે. વાત વાતમાં ભૂરકી નાખી લોકોને ભોળવી લે છે. આમ વિચારીને તેઓ સભામાં ઊભા થયા. સંતોનો તિરસ્કાર શરૂ કર્યો. ન ઘટે એવા વચનો બોલવા લાગ્યા અને ભર સભામાં સંતનું અપમાન કર્યું. ક્ષમાની મૂર્તિ પૂજ્ય વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતો આ કડવા ઘૂંટડાઓને અમૃત બનાવી પીતા રહ્યા. મંદ મંદ હસતા રહ્યા. એમના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા રમી રહી હતી કે ગાલી દાનમ તાડનમ શાંત સરોવર જેવા સંતો ઉપર દ્વેષી લોકોએ ધૂળ નાખી. ગારો કાદવ કીચડ અને ઈંટોના ટુકડાઓની જળી વરસાવી. સંતોએ બધું સહન કર્યું. નીકળો ગામ બહાર, નહીં તો તમારી ખેર નથી મુંડિયાઓ, અમારું ગામ અભડાવવા આવ્યા છો. આમ કહીને વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતોને ધક્કે ચડાવીને ગામ બહાર કાઢ્યા. વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતો સ્વામિનારાયણ ભગવાનને સંભાળતા કપડાને ખંખેરતા ચાલતા થઈ ગયા. મનોમર પ્રાર્થના કરી કે હે મહારાજ, આ બધાયનું ભલું કરજો, એમને રૂડી બુદ્ધિ આપજો. અપમાન થવા છતાં સંતો કાંઈ ન બોલ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હસ્તે મુખે સહન કર્યું. અપમાન કરનારોને પણ આશીર્વાદ આપી સંતો ગામ બહાર નીકળી ગયા. સહનશીલતાની મૂર્તિ સમા આ સંતોનું હળહળતું અપમાન ગામના કેટલાક સજ્જનોને ન ગમ્યું, પણ માથા ભારે માણસોને કાંઈ કહી ન શક્યા. મનોમન સાધુઓની મહાનતાને વંદી રહ્યા. વિજ્ઞાનાનંદ સ્વામીને આ સહનશીલ વર્તનની ગામ લોકોના મન ઉપર ઊંડી અસર થઈ. લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા, ભાઈ આ જે થયું એ સારું નથી થયું. નિર્દોષ સાધુ ઉપર અત્યાચાર કર્યો એ બરાબર નથી. એને કાંઈ આપણું બગાડ્યું નહોતું, કોઈની ટીકા કે નિંદા કરતા નહોતા. કેવળ નિર્દોષ ભાવે આપણને જીવન કેમ જીવવું એની વાતો કરતા હતા. એની આંખોમાં કેટલું અમી ભર્યું હતું. એની વાણીમાં એમના વર્તનનું બળ દેખાતું હતું. આટલું બધું હળહળતું અપમાન થાય છતાં કાંઈ ન બોલે એવા સાધુ તો આજ આપણે પહેલાં વહેલા જોયા. અપરાધનું ફળ સારું તો ન જ આવે. તુલસીદાસજીએ કહ્યું, સંત સંતાપે જાત હૈ, રાજ ધર અરુ વંશ, તુલસી તીનો ના રહે, કૌરવ રાવણને કંસ. બન્યું પણ એવું જો,
નિર્દોષ સંતોનો અપરાધ અંતર્યામી પરમાત્માથી સહન ન થયો. સંતો ઉપર ધૂળ નાખનાર લોકો આપત્તિઓની આંધીમાં ઘેરાયા. ગામમાં આબરૂ રહીને ભૈરા ભાદરા ઘરમાં ખાવા પીવા અને પહેરવાના સાસા પડવા લાગ્યા. કેટલાક કરજના બોજ નીચે દબાઈ ગયા, કેટલાકના ઘરબાર વેચાઈ ગયા, તો કેટલાયને ડેલીએ દીવો કરનાર પણ ન રહ્યા. તે જોઈ સુગ્ન ગામના લોકોને કહ્યું, ભાઈ, માનો યા ન માનો, સાચા સંતોના દ્રોહનું જ આ ફળ છે. સંતો માફ કરે પણ ભગવાન કેમ માફ કરે? પ્રભુને ત્યાં દેર છે પણ અંધેર નથી. શ્રીજી મહારાજની સંતોને આજ્ઞા હતી કે જ્યાં માન મળે ત્યાં વધુ રોકાવું નહીં અને અપમાન થાય ત્યાં બીજી વાર જવું. ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રકારની કસોટીઓ કરીને કેળવેલી 500 પરમહંસની ફોજ શ્રી હરિના આદેશનું અક્ષરશ પાલન કરી અધર્મ સર્ગ સામે લડી રહી હતી. આ ઘટના બાદ 3 વર્ષે વિજ્ઞાનાનંદ સ્વામી ફરીથી મોગરી ગામમાં પધાર્યા. દિવસના 4 વાગ્યાનો સમય હતો. મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. મનુષ્યો પોતપોતાના કાર્યમાં મશગુલ હતા. સંતોએ ચોરા ઉપર ઉતારા કર્યા. સાંજના સમયે ચોરાના પરથાર ઉપર બેસી વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતોએ સારંગી, સતાર, તાલ, પખાજ વગેરે વાજિંત્ર સાથે કીર્તન શરૂ કર્યા. કીર્તનની અલક સાંભળી ગામ લોકો ભેગા થયા. ત્યાં તો ખબર પડી કે આ તો એ જ મહાત્માઓ જેનું 3 વર્ષ પહેલાં ભારે અપમાન થયેલ. ચાલો એના દર્શન કરીએ અને થયેલી ભૂલની માફી માગીએ. લોકોએ કર્ણોપકર્ણ એકબીજાને ખબર કરી. ગામના ઘણા ખરા લોકો ભેગા થઈ ગયા. વિશાળ સભા થઈ. વિજ્ઞાનાનંદ સ્વામી આહાર શુદ્ધિ, વિહાર શુદ્ધિ, સંઘ શુદ્ધિની વાતો કરી. ભગવાન સ્વામિનારાયણના અમોઘ પ્રતાપ અને મહિમાની રસદાર વાતો સાંભળી ગામના લોકોને ખૂબ ગુણ આવ્યો. ઘણા માણસોએ વર્તમાન ધરાવી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો. કેટલાક લોકોએ વિજ્ઞાનાનંદ સ્વામીને વાત કરી, સ્વામી, તમારું ઘોર અપમાન કરનારાઓનું ધનોત પનોત નીકળી ગયું છે. ભારે દુર્દશા થઈ ગઈ છે. આ વાત સાંભળતા વિજ્ઞાનાનંદ સ્વામીનું હૃદય ભરાઈ આવ્યું. એ કરુણામય સંતની આંખમાંથી આંસુ સાથે મુખમાંથી વચનો સરી પડ્યા, અરે દયા સિંધુ, આ જીવોની દુર્દશાના અમે નિમિત્ત બન્યા. મહારાજ, એને માફ કરો. એ ગમે એવા અપરાધી હોય પણ આખરે તો તમારા જ બાળક છે. જીવો તો ભૂલેલા જ છે. એના ઉપર દયા કરો, એમનું સર્વ પ્રકારે સારું કરો. કરુણામૂર્તિ વિજ્ઞાનાનંદ સ્વામી વગેરે સંતના દર્શન કરતા ગામ લોકો ધન્ય બની ગયા. અપમાન કરનારા હતા એ પણ દોડીને પગમાં પડ્યા. પોતાની ભૂલની માફી માંગી, પશ્ચાતાપ કર્યો. સહનશીલતાની મૂર્તિ સમા વિજ્ઞાનાનંદ સ્વામીના યોગથી મોગરી ગામ સત્સંગના રંગથી રંગાઈ ગયું. સ્વામી આ ગામમાં સુંદર હરિમંદિર બનાવ્યું. આજે પણ આ ગામમાં સત્સંગનો સારો જુવાડ છે. એક વખત વિજ્ઞાનાનંદ સ્વામી પોતાના સંત મંડળ સાથે વિચરણ કરતા વડતાલથી થોડે દૂરના બાંધણી ગામ ગયા. ચોરામાં ઉતર્યા. એવામાં એક પાટીદારે આવી વિજ્ઞાનાનંદ સ્વામી અને સાધુની માથે ધૂળ નાખી અપમાન કરીને કાઢી મેલ્યા. સ્વામી બીજે ગામ ગયા. તે પછી પાછા 3જે વર્ષે વિજ્ઞાનાનંદ સ્વામી પોતાનું મંડળ લઈ બાંધણી ગામમાં આવીને ચોરામાં ઉતર્યા. સ્વામી ત્યાં સારંગી વગાડીને ગાવણું કરવા લઈ ગયા. ત્યારે ગામના માણસો બેસવા આવ્યા એટલે એને ઉપદેશની વાતો કરવા લઈ ગયા. ઘણા માણસો સત્સંગી થયા. એ વખતે માણસો બોલ્યા કે, હે સ્વામી, 3જે વર્ષે જે માણસે તમારી ઉપર ધૂળ નાખી તમને ગામમાંથી કાઢી મેલ્યા હતા ને,
એનો આજ વંશ પણ નથી ને પોતે મરી ગયો છે. વિજ્ઞાનાનંદ સ્વામીએ પ્રેમ, જ્ઞાન અને ભક્તિ વડે અનેક આસુરી વૃત્તિવાળા માણસોને પણ શ્રીહરિના આશ્રિત બનાવ્યા. આમ ઉપદેશ દ્વારા સંપ્રદાયને પણ ખૂબ સેવા કરી હતી. આ બાંધડી ગામમાં પણ સ્વામીએ સુંદર હરિમંદિર બનાવ્યું હતું. વિજ્ઞાનાનંદ સ્વામી દ્વારા આ રીતે ચરોતર પ્રદેશના ઘણા ગામોમાં સત્સંગ થયો હતો. એકવાર સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, સદગુરુ પુરુષાનંદજી સ્વામી વગેરે સંતો ગામ ચાંગા રોકાયા હતા. એ વખતે કેરીની મોસમ હતી. એ દરરોજ ઠાકોરજીના થાળમાં રસ રોટલીની રસોઈ ચાલતી હતી. હરિભક્તોએ આંબા વેડાવીને કેરીઓ મંદિરના મેળા ઉપર પકવવા નાખેલી. એમાંથી કેરીઓ પાકતી જાય એમ સાધુઓ ઠાકોરજીના થાળમાં લઈ જતા. પુરુષાનંદ સ્વામી દરરોજ મેળા ઉપર જઈને પાકી કેરીઓ લઈ રસ કાઢી ઠાકોરજીના થાળમાં ધરતા. એક દિવસ પુરુષાનંદ સ્વામી મેળા ઉપર ચાંદાવાળી કેરી જુદી કાઢતા હતા. એ વખતે સામેના મકાનમાં નળિયા ચાળવા માટે છાપરા ઉપર એક ભાઈ ચડ્યો હતો. તેમણે સ્વામીની આ ભગવાન સંબંધી ક્રિયા જોઈ અખ્તર ડાપણ કર્યું. તે નળિયા ચાળનારે કહ્યું, સ્વામીજી, કેરીઓમાં જીવડા પડ્યા છે કે શું? ઠાકોરજીના થાળમાં લેવાની કેરીઓમાં જીવડા ન જોઈએ, તમે સાધુ થઈને આવી જીવડાવાળી કેરીઓ ભગવાનને ધરાવો છો? તે સાંભળીને સ્વામીજી કહે, ઠાકોરજીના થાળમાં ધરાવવાની કેરીઓમાં શું કરવા જીવડા પડે? તારા મોઢામાં જીવડા પડે. ત્યારથી આરંભીને તે વ્યક્તિ જ્યારે થૂકે ને ત્યારે મોઢામાંથી જીવડા નીકળતા દેખાય. પછી તેણે છાપરા ઉપરથી નીચે આવી વિજ્ઞાનાનંદ સ્વામીને વાત કરી. ત્યારે સ્વામીએ પુરુષાનંદ સ્વામીને કહ્યું, અને જીવડા દેખાતા બંધ થાય એમ કૃપા કરો. ત્યારે પુરુષાનંદ સ્વામી એને કહ્યું, 1.25 શેર તેલ તથા 1.25 શેર લીલા મરચાં ને ગોળ વગેરે મરચાંનું શાક બનાવવાની સામગ્રી લેતો આવજે. પછી આ રીતે એની પાસે સામગ્રી મંગાવી મરચાંનું શાક બનાવ્યું. પછી હનુમાનજીને ધરાયું અને સ્તુતિ કરીને કહ્યું, હવે એના મોઢામાં જીવડા ન દેખાય એમ કરજો. ત્યારે એને જીવડા દેખાતા બંધ થયા. આવા મહાપ્રતાપી, મહાનિષ્કામી અને સ્વામિનારાયણ ભગવાનના કેફથી ભરેલા વિજ્ઞાનાનંદ સ્વામીએ વડતાલ દેશમાં સત્સંગની ખૂબ જ સેવા કરી હતી. આ વિજ્ઞાનાનંદ સ્વામી પાટણવાળા વિજ્ઞાનાનંદ સ્વામી કરતાં ઉંમરમાં મોટા હતા. તેથી મોટા વિજ્ઞાનાનંદ સ્વામી પણ કહેવાતા. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા પછી વિજ્ઞાનાનંદ સ્વામી વડતાલ ધામમાં જ રહ્યા હતા. વડતાલ દેશમાં ગામડે ફરી સત્સંગની બહુ જ મોટી સેવા કરી હતી. વિજ્ઞાનાનંદ સ્વામીની ઉંમર થતાં વડતાલ ધામમાં રહી અખંડ ભગવત પરાયણ રહેતા હતા. સ્વામિનારાયણ ભગવાને મહા મહિનાની અમાવાસ્યાના દિવસે વિજ્ઞાનાનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું, આજથી ચોથે દિવસે અમે તમને તેડવા પધારશું. તે સાંભળી વિજ્ઞાનાનંદ સ્વામીને દિલમાં ખૂબ જ આનંદ થયો. પછી એમને આ વાત સાથે રહેતા સંતોને કહી. ધામમાં જવું હતું એ દિવસે સવારે સંતોને કહ્યું, આજે થોડો વહેલો થાળ તૈયાર કરીને જમી લેજો. બપોરે 12 વાગે ભગવાન અનેક મુક્તો સાથે મને તેડવા આવવાના છે. સૌ સંતો ભક્તો થાળ જમી ધર્મશાળામાં આવ્યા. મધુર સ્વરે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ થઈ. 12 વાગ્યાનો સમય થયો ત્યારે અનંત મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન વિજ્ઞાનાનંદ સ્વામીને તેડવા પડ્યા. સંવંત 1904
ફાગણ સુદ ચોથ, તારીખ 9/3/1848 ગુરુવારના બપોરે 12 વાગ્યે વિજ્ઞાનાનંદ સ્વામીએ કહ્યું, આ મોટા મોટા મુક્તો સાથે મહારાજ મને તેડવા પધાર્યા છે. હું એની સાથે ભગવાનની અખંડ સેવા કરવા ધામમાં જાઉં છું. આ રીતે સૌને કહી સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે અલૌકિક રથમાં બેસી અક્ષરધામના અધિકારી બન્યા. સાધુતાની મૂર્તિ, સરળતાની મૂર્તિ, સેવાની મૂર્તિ, અંગ સમાભાવની મૂર્તિ સમાન ભજનાનંદ સ્વામી આ વિજ્ઞાનાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજન.